માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોમાં આગળ જે પોસ્ટર જોયું મિત્રો, એવું જોરદાર તમને ટેટસ માટે પોસ્ટર બનાવતા શીખવાડીશ. કેમ કે મિત્રો તમે ટેટસ એડિટિંગ કરો છો, પણ ટેટસ એડિટિંગનું તમારે માર્કેટિંગ કરવા માટે પોસ્ટર બનાવવું જરૂરી છે. તો તમને બીજાને ખબર પડશે કે તમે ટેટસ એડિટિંગ કરો છો અને કેટલી પ્રાઇસ લો છો, બરાબર. તો એ માટે તમને આજે પોસ્ટર બનાવતા શીખવાડીશ. તો એ પ્રકારનો પોસ્ટર બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન તો તમારામાં છે જ ના હોય તો ડાઉનલોડ કરી લેજો. મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને મળી જશે, બરાબર. અલાઇટ મોશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં સાઇન ઇન કરી લેવાનું છે. અને સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તેના પર ક્લિક કર્યા બાદ એટલે સૌથી પહેલાં તમારે મટીરિયલ ડાઉનલોડ કરવાનું છે. તો મિત્રો ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને તે મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે. તેના પર ક્લિક કરીને સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાનું રહેશે, બરાબર. કેમ કે ફૂલ પ્રોજેક્ટની અંદર જ આપણે બધું કામ કરવાનું છે. તો પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. જેવું તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે પ્રોજેક્ટ થોડોક 2-3 સ્ટેપ આવશે અને પછી તમારો પ્રોજેક્ટ ઓપન થઈ જશે, બરાબર. તો તમારે સૌથી પહેલાં તો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે. તો આપણે પ્રોજેક્ટ અહીંયા ઓપન કરી દઈએ છીએ. પ્રોજેક્ટની અંદર આ રીતના તમને બધા લેયર જોવા મળી જશે, બરાબર. તો આની અંદર સૌથી પહેલાં આપણે ફોટો મૂકતો તમને શીખવાડીશ. તો એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે તમારો ફોટો લઈ લેવાનો છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં તો આપણે ફોટો લઈ લઈએ છીએ. તો મિત્રો તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ તમારે હટાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડશે કે તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ તમે કઈ રીતના હટાવી શકો છો, એ પણ HD ક્વોલિટીની અંદર. તો મિત્રો વિડીયો તમારે જઈને જોઈ લેવાનું છે. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળશે, બરાબર. તો જઈને જોઈ લેજો અને પછી તમારા ફોટાનું PNG તમારે અહીંયાથી એડ કરી દેવાનું રહેશે, બરાબર. તો અહીંયા મારા ફોટાનું PNG આ રીતના લઈ લો છો, બરાબર. PNG લીધા બાદ તમે જોઈ શકો PNG તમારે આ રીતના અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે. સાઈઝ તમારે અહીંયા થોડીક આ રીતના પ્લસ કરી દેવાની રહેશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે, બરાબર. આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા. પછી તમારે શું કહું છે, આને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં 3 લેયરની ઉપર લાઈને મૂકી દેવાનું છે, બરાબર. આ રીતે 3 લેયરની ઉપર લાઈને મૂકી દીધું. પછી શું કહું છે, એ જ ફોટા ઉપર ક્લિક કરી અહીંયા પ્લસવાળા આઇકોન ઉપર ક્લિક કરી પછી તમને અહીંયા ડુપ્લિકેટ લેયરનો ઓપ્શન દેખાશે, બરાબર. તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે, બરાબર. ડુપ્લિકેટ લેયર થઈ જશે. પછી નીચેવાળું જે લેયર છે તો એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા બાદ તમારે નીચેવાળા લેયરને અહીંયા ઉપર લાવી દેવાનું છે. સાઈઝ તમારે થોડીક આ રીતના મોટી કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના. અને પછી અહીંયા મૂકી દેવાનું છે. બેક આવ્યા બાદ અહીંયા બ્લાઇન્ડની ગેન ઓપોઝિટનો સાઈડમાં તમને ઓપ્શન દેખાશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. નીચે આનું છે કલરના ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો અહીંયા તમને લ્યુમિનેસ વાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ઓપોઝિટી આપણે તમારે અહીંયાથી 44 કરી દેવાનું છે, બરાબર. આ રીતે આટલું થઈ ગયું એટલે તમે જોઈ શકો તમારા ફોટાની અંદર જે પોસ્ટરની અંદર તમારો ફોટો છે મિત્રો અહીંયા મૂકાઈ ગયો છે, બરાબર. પછી તમે જોઈ શકો છો આની અંદર તમને ઘણા બધા ટેક્સ જોવા મળતા છે, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા નીચે પ્રાઇસ લખેલી છે, અહીંયા તમારું નામ લખેલું છે અને કઈ કઈ ટાઈપના તમે વિડીયો એડિટિંગ કરો છો એ પણ અહીંયા લખેલું છે, બરાબર. તો આમાં તમારે કઈ બી ચેન્જીસ કરવું હોય તો તમને અહીંયા નીચે ટેક્સ જોવા મળતા હશે, તેમાં જઈને તમારે બધું ચેન્જ કરવું તો તમે અહીંયાથી કરી શકો છો, બરાબર. તમારે અહીંથી ચેન્જ કરી દેવાનું છે. અને પછી તમારો લોગો વાત કરીએ તો હવે તમારે લોગો મૂકવાનો છે. તો વ્હાઇટ કલરનું તમને પોસ્ટર દેખાય એ કરીએ અને અહીંયા એક દેખાય, બરાબર. તો તે લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો તમને બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો બંને વ્હાઇટ લેયર દેખાય ઉપરથી બીજા નંબરના, તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી કલર એન્ડ ફિલનો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે અને એ તમારે જવાનું છે સ્ટારવાળા ઓપ્શનમાં, બરાબર. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા મેં ઓલરેડી મૂકેલું છે મારો લોગો, બરાબર. એટલે અહીંયા આ રીતનું સેટ થઈ ગયો છે. તમારે આવો લોગો બનાવતા શીખવું હોય તો મિત્રો તમે કમેન્ટ કરીને જણાવી દેજો. તમને નેક્સ્ટ વિડીયોમાં તમને આવો લોગો બનાવતા શીખવાડીશ, બરાબર. પછી તમારે આ રીતના તમે જોઈ શકો છો સેટ થઈ જશે. અને તમારે તમારો લોગો અપલોડ કરવો હોય તો તમારે અહીંયા નીચે ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમારી ગેલેરી ઓપન થઈ જશે. એટલે કે તમારી ફાઇલ ઓપન થઈ જશે. તમારે જ્યાં લોગો પડ્યો હોય તો ત્યાં તમે લઈને અહીંયા તમે પ્લસ ઉપર ક્લિક કરીને પછી તમે મૂકી શકો છો. જેમ કે આ મેં લીધું, બરાબર. તો અહીંયા મારો લોગો સેટ થઈ ગયો, બરાબર. આ રીતના તો તમે આ રીતના અહીંથી મૂકી શકો છો. એ જ રીતના પછી ઉપર તમે વ્હાઇટ કલરનો દેખાય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ ફિલ્સ કોમર્શિયલ ઉપર ક્લિક કરી સ્ટારવાળા ઓપ્શન પર ક્લિક કરશો તો તમારો લોગો અહીંયા સિલેક્ટવાળા ઓપ્શનમાં જઈને અહીંયાથી સિલેક્ટ કરીને તમે ત્યાં મૂકી શકો છો, બરાબર. મેં અહીંયા મારો બનાવેલો છે એટલે અહીંયા સેટ ઓટોમેટિકલી થઈ ગયો, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના જોરદાર તમારું પોસ્ટર બની કમ્પ્લીટ રેડી થઈ જશે. અને પોસ્ટરને પછી સેવ કરવા માટે ઉપર શેરવાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. અને પછી તમે જોઈ શકો છો કરંટ એઝ અ PNG ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો તમારું પોસ્ટર અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમને એક્સપોર્ટ અહીંયા પોસ્ટર થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો સેવ ઉપર ક્લિક કરશો તમારું પોસ્ટર અહીંયા બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, બરાબર. તો આ રીતના તમે આવું જોરદાર પોસ્ટર બનાવી શકો છો. તો મિત્રો આ પોસ્ટર તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો આ બીજા વિડીયો તમારે જોતા હોય તો એ પણ કમેન્ટ કરીને જણાવજો કઈ ટાઈપના તમારે વિડીયો જોવે છે. અને લાઇક કરી દેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.